नमस्कार मित्रों, अपना वीडियो में कच्छ में જોવાલાયક સ્થળોની વાત કરીએ છું। કચ્છ ને દેખા તો કુછ ને દેખા વાતને સાર્થક કરતું કચ્છમાં ઘણું બધું ફરવાલાયક છે। ચાલો મિત્રો આજે કચ્છમાં ફરવાલાયક સ્થળોની વાત કરીએ તો પહેલા નંબર છે દાદા મેકરણનું મંદિર ધ્રાંગનું। વિક્રમ સંવત 1720 માં સંત મેકરણ દાદાનો જન્મ થયો હતો। તેમણે પોતાની આખી જિંદગી માનવતાવાદી સેવાઓ કરી હતી અને તેમણે પોતાનો અંતિમ સમય 1786 માં ધ્રાંગ ખાતે સ્થિર કર્યો હતો। પછી જો વાત કરીએ તો ભદ્રેશ્વરનું જૈન મંદિર। ભદ્રેશ્વર જૈન મંદિર ભારતના સૌથી જૂના જૈન મંદિરોમાંનું એક માનવામાં આવે છે। પછી જો વાત કરીએ તો કોટાઈનું સૂર્ય મંદિર। કોટાઈમાં જૂના નગર અવશેષ તેમજ અનેક ખંડેર મંદિરો આવેલા છે જે લગભગ 10મી સદીના છે। જે પશ્ચિમ તરફના દ્વારવાળું મંદિર છે અને તે મંદિર સિમેન્ટના ઉપયોગ કર્યા વગર અમુક ભાગ પીળા અને અમુક ભાગ લાલ પથ્થરોનું બનેલું સૂર્ય મંદિર છે। પછી વાત કરીએ તો કાળો ડુંગર। કાળો ડુંગર કચ્છનું સૌથી ઊંચું શિખર છે જેની ઊંચાઈ 458 મીટર છે। જે જિલ્લાના મુખ્ય શહેરથી 97 કિલોમીટર અંતરે આવેલું આ કાળો ડુંગર છે। પછી વાત કરીએ તો હાજીપીરની દરગાહ। હાજીપીરની દરગાહ હાજીપીર ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી એક દરગાહ છે। આ દરગાહ એક મુસ્લિમ સંત હાજીપીરને સમર્પિત છે। અને પછી મિત્રો વાત કરીએ તો કોટેશ્વરનું મંદિર। સમુદ્ર કાંઠે આવેલું સ્થળ અહીં પુરાણ પ્રસિદ્ધ કોટી શિવલિંગના કારણે પ્રખ્યાત બન્યું છે। હિન્દુ ધર્મ માટે યાત્રાનું સ્થળ છે જે કચ્છને જોડતી ભારતની સરહદે આવેલું અંતિમ ગામ છે। ત્યાંથી દરિયામાં આંતરિક સરહદ આવેલી છે। પછી વાત કરીએ તો નારાયણ સરોવર। નારાયણ સરોવર હિન્દુઓના પવિત્ર યાત્રાધામ પૈકીનું આ એક નારાયણ સરોવર છે। પવિત્ર પૌરાણિક કથાઓ અનુસાર સરસ્વતી નદી નારાયણ સરોવર નજીક આવેલા દરિયામાં ભળતી હતી અને આ સરોવર પોતાના પાણી વડે ભરી દેતી હતી। આથી આ સ્થળને હિન્દુઓ દ્વારા પવિત્ર ગણવામાં આવે છે। પછી વાત કરીએ તો માતાનો મઠ। એવું કહેવાય છે કે આજથી લગભગ 1500 વર્ષ પહેલા દેવચંદ નામનો મારવાડનો વાણિયો કચ્છમાં વેપાર માટે આવ્યો હતો અને તે દરમિયાન તેણે જ્યાં ત્યાં આશાપુરા માતાનું મંદિર છે ત્યાં નવરાત્રિના સમયે માતાજીની સ્થાપના કરી હોવાનું માનવામાં આવે છે। પછી છે નારાયણ સરોવર વન્યજીવ અભયારણ્ય। નારાયણ સરોવર વન્યજીવ અભયારણ્ય ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં હિન્દુઓના યાત્રાધામ સરોવર નજીક આવેલું આ અભયારણ્ય છે। પછી વાત કરીએ તો લખપતનો કિલ્લો। લખપતનો કિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત ખાતે આવેલ એક પુરાતન કિલ્લો છે જે જમાદાર ફતેહ મહમ્મદે ઈસવીસન 1801 માં બંધાવ્યો હતો અને તે સમયે લખપત એક ધમધમતું બંદર હતું। પછી વાત કરીએ તો રાવચી માતાનું મંદિર। રાવચી માતાનું મંદિર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના રાપર તાલુકાના રવ ગામે આવેલું આ પૌરાણિક મંદિર છે જ્યાં જવા માટે રાપરથી જવું પડે છે। પછી છે કંટકોટનો કિલ્લો। કંટકોટનો કિલ્લો ખડકા ટેકરી પર આવેલો જૂનો કિલ્લો છે જે 5 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે। આ કિલ્લાની દિવાલો મોટા પથ્થરોની બનેલી છે અને અમુક ભાગ નાના પથ્થરોથી સમારકામ કરેલું છે। પછી વાત કરીએ તો તેરાનો કિલ્લો। તેરાનો કિલ્લો દેશજી પ્રથમ 1718-1741 ના શાસન દરમિયાન તેરાની જાગીર સોંપાતા કિલ્લો જાડેજા શાસકો દ્વારા બાંધવામાં આવ્યો હતો। આ કિલ્લો કચ્છનું એક પ્રવાસી આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે। પછી વાત કરીએ તો કોઠારા જૈન મંદિર। કોઠારા જૈન મંદિર 16મા તીર્થંકર શાંતિનાથને સમર્પિત આ જૈન મંદિર છે। પછી વાત કરીએ તો માંડવી બીચ। રેતાળ કિનારામાં ડૂબી જાઓ કારણ કે મોજા તમને શાંતિના સાંટા સાથે અથડાય છે। આવું દ્રશ્ય છે માંડવી બીચ પર। માંડવીમાં ફરવા માટેના પ્રખ્યાત સ્થળોમાંનું એક હોવાને કારણે આ બીચ તેના સ્વચ્છ પાણી માટે માંડવી બીચ જાણીતો છે। પછી વાત કરીએ તો વિજય વિલાસ પેલેસ। માંડવીમાં જોવાલાયક સ્થળો પૈકીનું વિજય વિલાસ પેલેસ એક કચ્છ રાજસ્થાન અને બંગાળની શૈલી સાથે જોડાયેલું ઐતિહાસિક સ્થાપત્યનું પ્રતીક છે। તે કચ્છના રાજા દ્વારા 1920ના દાયકામાં બાંધવામાં આવ્યો હતો એવું માનવામાં આવે છે।
પછી વાત કરીએ તો ભુજમાં આવેલ આયના મહેલ. આયના મહેલ એ 1761માં રાવ લખપતિ દ્વારા બાંધવામાં આવ્યો હતો. આ મહેલમાં ચારે બાજુ અરીસાઓ જ લગાવવામાં આવેલા છે. આ મહેલમાં તમને અનેક અરીસાઓ, જૂના ચલચિત્રો તેમજ શાહી પરિવારની કેટલીક વસ્તુઓ પણ જોવા મળશે, જેમાં જૂની તલવારો પણ અહીં જોવા મળે છે. પછી વાત કરીએ તો કચ્છ મ્યુઝિયમ. 1877માં સ્થાપેલું કચ્છ મ્યુઝિયમ ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ છે. મહારાવ ખેંગારજી ત્રીજાના લગ્ન પ્રસંગે તેમને અનેક ભેટ સોગાદો મળી હતી, જેમને પ્રજાના પ્રદર્શન માટે મૂકવા આ મ્યુઝિયમ બનાવ્યું હતું. પછી વાત કરીએ તો સ્વામિનારાયણ મંદિર. ભુજનું સ્વામિનારાયણ મંદિર ધાર્મિક દ્રષ્ટિએ તો મહત્વનું છે જ, પરંતુ પ્રવાસન ક્ષેત્રે પણ ખૂબ અગત્યનું સ્થળ છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનકાળમાં 20 વખત કચ્છની મુલાકાત લીધી હતી અને તેમના દ્વારા ભુજમાં મંદિર બનાવવામાં આવ્યું હતું. પછી વાત કરીએ તો રક્ષક વન. રક્ષક વન માધવપુરની કચ્છની ખમીરવંતી મહિલાઓ દ્વારા ડિસેમ્બર 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભુજ ખાતેના એરફોર્સની હવાઈ પટ્ટીને થયેલ નુકસાનની સમારકામની કામગીરી માત્ર 72 કલાકમાં આ વીરાંગનાઓ તનતોડ મહેનત કરી પૂરી કરી હતી. એરફોર્સની હવાઈ પટ્ટીની કામગીરીની યાદમાં સ્વતંત્ર ભારતની ગૌરવશાળી વીરાંગનાઓની અમર શૌર્ય ગાથાને સમર્પિત સાંસ્કૃતિક રક્ષક વનનું નિર્માણ કરાયું છે. પછી વાત કરીએ તો જેસલ તોરણની સમાધિ. જેસલ તોરણની સમાધિ કચ્છ જિલ્લાના અંજાર ખાતે આવેલ છે, જ્યાં પહેલાના જમાનામાં સતી થઈ ગયેલ તોરલ અને લૂંટારામાંથી સાધુ બનેલ જેસલની સમાધિ આવેલી છે. પછી વાત કરીએ તો પૂર્ણેશ્વરનું મંદિર. પૂર્ણેશ્વરનું મંદિર એ નખત્રાણા ભુજ હાઈવે પર આવેલ અને નખત્રાણાથી 18 કિલોમીટર અંતરે 9મી સદીમાં નિર્માણ પામેલું પૂર્ણેશ્વર મહાદેવનું ખૂબ જ પ્રાચીન મંદિર આવેલું છે. અંદાજિત 1200 વર્ષ જૂના પૌરાણિક મંદિરને જોવા માટે ઘણા લોકો આવે છે. તે ઊંચા પ્લેટફોર્મ પર બાંધવામાં આવ્યું છે અને પ્રાચીન શિલ્પો અને ચિત્રો માટે જાણીતું છે. લોકો અહીં પ્રદર્શિત થતા પ્રાચીન સમયની સ્થાપત્ય શૈલીનું અવલોકન કરવા ખાસ કરીને આ સ્થળની મુલાકાત લે છે. પછી વાત કરીએ તો મુન્દ્રા પોર્ટ. મુન્દ્રા પોર્ટ ગુજરાતના કચ્છ જિલ્લાના મુન્દ્રા નજીક કચ્છની અખાતના ઉત્તર કિનારા પર સ્થિત ભારતનું સૌથી મોટું ખાનગી બંદર છે. પછી વાત કરીએ તો અંબેધામ ગોધરા. અંબેધામ કચ્છમાં ગોધરા નામના ગામમાં આવેલું છે. જોકે પંચમહાલ જિલ્લામાં આવેલું ગોધરા અને આ અંબેધામ વાળું ગોધરા બે અલગ અલગ છે. આ ગોધરાનું ગામ તો નાનું છે, પણ અહીં આળસનું બનાવેલું અંબા માતાનું ભવ્ય મંદિર આવેલું છે. પછી વાત કરીએ તો બોતેર જિનાલય. બોતેર જિનાલય જે માંડવીથી 11 કિલોમીટર અંતરે કોડાઈ ગામમાં આવેલ જૈનોનું આ ઘણું જ મોટું ધામ છે. અહીં ખૂબ જ પ્રખ્યાત છે. તેમાં એક મુખ્ય મંદિર તથા ચારે બાજુ બીજા 72 મંદિર આવેલા છે. પછી વાત કરીએ તો કંડલા પોર્ટ. ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા એવા કચ્છ જિલ્લામાં ગાંધીધામ શહેર નજીક આવેલું મહત્વનું અને દેશના પશ્ચિમી કિનારા પરનું એક મોટું બંદર છે, જે અરબ સાગરના તટ પર કચ્છના અખાતમાં આવેલું છે. દેશના ભાગલા બાદ કરાચી બંદર પાકિસ્તાનને સોંપાયું અને પશ્ચિમી ભારતના મહત્વના બંદર તરીકે ઈસવીસન 1950માં કંડલા બંદરની સ્થાપના થઈ હતી. તે કાર્ગો હેન્ડલ કરવામાં ભારતનું સૌથી મોટું બંદર છે. પછી વાત કરીએ તો ગાંધી સમાધિ ગાંધીધામનું. ગાંધી સમાધિ ગાંધીધામની વાત કરીએ તો ભારતમાં રાજઘાટ દિલ્હી બાદ અન્ય એકમાત્ર ગુજરાતમાં ગાંધી સમાધિ આવેલી છે. દેશમાં 2 સ્થળોએ ગાંધી સમાધિ છે, જે પૈકીનો આ એક છે. તે કચ્છ જિલ્લાના ગાંધીધામ નજીક આદિપુર ખાતે આવેલું છે. મહાત્મા ગાંધીજીનું દિલ્હી ખાતે અવસાન થયા બાદ રાજઘાટ ખાતે તેમના શરીરને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા હતા. ગાંધીજીના અસ્થિને જુદા જુદા સ્થળોમાં રાખવામાં આવ્યા છે. તે પૈકી ગાંધીધામના સ્થાપક ભાઈ પ્રતાપ અને કેટલાક અન્ય મહાનુભાવો દ્વારા ગાંધીજીના અસ્થિને ગુજરાતમાં લાવવામાં આવ્યા હતા અને આદિપુર ખાતે અસ્થિ પધરાવીને સમાધિ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ગાંધી સમાધિ આજે પણ હયાત છે. પછી વાત કરીએ તો કચ્છનું સફેદ રણ. કચ્છનું સફેદ રણ પશ્ચિમ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ છે.
કચ્છનું રણ તેના સફેદ મીઠાની રેતી માટે જાણીતું છે. ગુજરાત સરકાર દર વર્ષે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી રણ ઉત્સવની ઉજવણી કરે છે, જેમાં મુલાકાતીઓને સ્થાનિક વાનગીઓ, કલા અને કચ્છની સંસ્કૃતિને પરોસવામાં આવે છે, જેને જોવા અને માણવા માટે વિશ્વભરના મુલાકાતીઓ આ સ્થળની મુલાકાત માટે આવે છે. આસપાસના સ્થાનિકો લોકો માટે આ આવકનો મુખ્ય સ્ત્રોત છે. તો મિત્રો, તમે પણ કચ્છમાં આવો તો આ સ્થળની અવશ્ય મુલાકાત લેજો અને તમને આ મારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર બતાવજો. થેન્ક યુ.